સંભાવનાની અંદર આપણે છેલ્લા લેક્ચરની અંદર સંભાવનાનો સરવાળાનો નિયમ એની આપણે વિસ્તારથી વાત કરી અને એના આધારે સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 3 આપણે ગણ્યો. આજે આપણે સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 4 થી આગળ ગણીશું. 1.3 દાખલા નંબર 4 પેજ નંબર 35. 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી સંખ્યા 3 અથવા 5 ની ગુણક હોય તે ઘટનાની સંભાવના મળે. આ દાખલો પણ સરવાળાના નિયમથી ગણી શકાય છે અને વ્યાખ્યા મુજબ પણ ગણી શકાય છે. વ્યાખ્યા મુજબ આપણે આવો દાખલો જોઈ ગયા છે. હવે સરવાળાના નિયમમાં કેવી રીતે ઉપયોગમાં લેવાય છે એની આપણે વાત કરીએ. પસંદ કરેલી સંખ્યા 3 ની ગુણક હોય એટલે ઘટના એક થઈ, અથવા 5 ની ગુણક હોય એ બીજી ઘટના છે. બે ઘટના છે, એ બને અથવા બી બને. એક ઘટના બને અથવા બીજી ઘટના બને અથવા બે ભેગી બને. ટૂંકમાં ઓછામાં ઓછી એક ઘટના બને છે. માટે સરવાળાના નિયમનો ઉપયોગ થાય છે. તો આપણે 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરવાની છે, લેવાની છે. સંચય કેમ મેળવશું? 100 સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરવાના કુલ પ્રાથમિક પરિણામો n બરાબર 100 માંથી આપણે એક લેવાના છે. 100 c1 બરાબર 100, n બરાબર 100. આપણને એક જ પ્રશ્ન આપ્યો છે, પસંદ કરેલી સંખ્યા 3 અથવા 5 ની ગુણક હોય. આપણે બે ઘટના ધારશું. 3 ની ગુણક હોય એક ઘટના, 5 ની ગુણક હોય એ બીજી ઘટના. અને 3 અને 5 બંનેની ગુણક હોય એ ઘટના a માં પણ થશે, ઘટના b માં પણ હશે. ઘટના a અને ઘટના b બંને સાથે બને, જેને કહીશું આપણે a છેદ b. તો પહેલા આપણે 3 ની ગુણક હોય તેના માટે એ કરશું. a બરાબર પસંદ થયેલ સંખ્યા 3 ની ગુણક હોય તે ઘટના. 3 ની ગુણક એટલે કઈનો ઘડીઓ બોલતું જવાનું. ક્યાં સુધી બોલવાનું છે? તો આપણે 100 સુધી. a બરાબર 3 નો ગુણક એટલે 3 6 9 ડેશ 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 એમ 9. છેલ્લી કિંમત લખવાનું. બધી કિંમતો લખવાની જરૂર નથી. સીધું ઘટના a ની સાનુકૂળ પરિણામ m બરાબર 99 ભાગ્યા 3 કરીએ એટલે આપણને સંખ્યા મળશે 33. 99 ભાગ્યા 3 બરાબર 33. તો અહીં 3 થી શરૂઆત કરશું અને 99 સુધી જોઈએ તો 33 સંખ્યા એવી છે કે જેને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. 3 નો ગુણક છે. m બરાબર 33. તેની સંભાવના મળશે. તો અભિવ્યક્તિ a બરાબર m છેદમાં n 33 ના છેદમાં 100. એમ તો પૂરું આપણે આપવાનું નથી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, એના માટે b ધારશું. એમાં આપણને એવું કહેવું છે, પસંદ થયેલી સંખ્યા 3 અથવા 5 ની ગુણક હોય તો 5 ની જે ગુણક છે એના માટે ઘટના b. b બરાબર પસંદ થયેલ સંખ્યા 5 ની ગુણક હોય તે ઘટના. તો b બરાબર થાય 5 નો ગુણક. 5 માં ઘડીઓ બોલતો જવાનું. ક્યાં સુધી બોલવાનો છે? તો ભાઈ 100 સુધી. એટલે 5 10 15 ડેશ 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 છેલ્લી સંખ્યા એટલે 100 ને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. બરાબર 100. ઘટના b ની સાનુકૂળ પરિણામો m બરાબર 100 ભાગ્યા 20 કરીએ એટલે જે કિંમત આવે એટલી સંખ્યાઓ
આ 5 થી શરૂ કરીને 100 ની વચ્ચે અથવા એમાં સમાયેલી છે બરાબર થશે 20 એની સંભાવના મેળવવી પ્રોબેબિલિટી b બરાબર m છેદમાં n 20 ભાગ્યા 100 ટૂંકું આપવાની જરૂર નથી ઘટના a મેળવી ઘટના b મેળવી હવે ઘણા પરિણામ એવા છે કે a માં છે અને b માં છે તો આપણે એક વખત એને બાદ કરવા પડે આપણે વ્યાખ્યા મુજબ એવું શીખી ગયા ઘટના a ના બધા પરિણામ લઈ લો ઘટના b ના બધા પરિણામ લઈ લો પણ એક પરિણામ એક જ વખત લેવાનું આપણે એવી વાત કરી તો અહીંયા a માં છે અને b માં છે એવા પરિણામ જેને આપણે કહીશું a છે b જેનો મતલબ થશે પસંદ થયેલ સંખ્યા 3 અને 5 બંનેની ગુણક હોય 3 અને 5 3 ગુણ્યા 5 કરો એટલે 15 જે આવે છે 15 ની જે ગુણક છે 15 નો ઘડિયો બોલો જે કિંમત આવે છે એ a અને b બંનેમાં હોય તો પસંદ થયેલ સંખ્યા 3 અને 5 બંનેની ગુણક હોય તે ઘટના ટૂંકમાં 15 નો ઘડિયો આપણે બોલતું જવાનું તો a છેદ b બરાબર 15 જો સંખ્યા ઓછી હોય તો આપણે બધી લખી નાખવાનું 15 30 15 સત્તા 105 પણ 105 આપણી પાસે નથી કારણ કે આપણી પાસે મહત્તમ 100 સુધી છે તો ઘટના a છેદ b સાનુકૂળ પરિણામો m બરાબર 1 2 3 4 5 6 90 ને તમે 15 વડે ભાગો એટલી સંખ્યામાં કદાચ તમને આ ન આવડે અમે કેટલી સંખ્યા નથી લખી તો જે છેલ્લી સંખ્યા છે એને 15 વડે ભાગો એટલી સંખ્યા આ a છેદ b માં સમાયેલી હોય તો એની સંભાવના મેળવશું પ્રોબેબિલિટી a છેદ b બરાબર m છેદમાં n 6 ભાગ્યા 100 હવે જે આપણો મેન પ્રશ્ન છે ઓછામાં ઓછી એક ઘટના બને એટલે કે a યોગ b પ્રોબે a યોગ b બરાબર પસંદ થયેલ સંખ્યા 3 અથવા 5 ની ગુણક હોય તે ઘટના આપણો પ્રશ્ન આવો છે પસંદ થયેલ સંખ્યા 3 અથવા 5 ની ગુણક હોય આપણે મેળવવાનો છે a યોગ b એની સંભાવના સૂત્ર થશે પ્રોબેબિલિટી a યોગ b બરાબર પ્રોબેબિલિટી a વત્તા પ્રોબેબિલિટી b માઈનસ પ્રોબેબિલિટી a છેદ b a બરાબર આપણને મળ્યો છે 33 ભાગ્યા 100 b બરાબર આપણને મળ્યો છે 20 ભાગ્યા 100 અને a છેદ b આવ્યો છે 6 ભાગ્યા 100 છેદ બધાનો સરખો છે છેદ સરખો હોય તો અંશનો સરવાળો બાદબાકી થાય 33 + 20 બરાબર 53 53 માંથી 6 બાદ કરીએ તો જવાબ આવે 47 ભાગ્યા 100 પ્રોબેબિલિટી a યોગ b બરાબર 47 ભાગ્યા 100 આનો દાખલો વ્યાખ્યા મુજબ ગણવો હોય તો કેવી રીતે ગણી શકાય સીધું આધાર લેવાનું a બરાબર પસંદ થયેલ સંખ્યા 3 અથવા 5 ને ગુણક હોય તે ઘટના 3 ને ગુણક તો પછી સીધો સરવાળો 33 5 ને ગુણક તો સીધું 20 5 ને 15 ને ગુણક 6 પ્લસ માઈનસ સીધા 47 પ્રોબેબિલિટી a બરાબર m છેદમાં n ટૂંકું અને ટચ વ્યાખ્યા મુજબ ગણી શકાય છે એમાં કોઈ ખોટું નથી એવું ફરજિયાત નથી હોતું કે આ દાખલો સરવાળા નિયમથી જ ગણવો પણ ગમે તે ગણી શકાય છે એમાં મૂંઝાવાની કોઈ જરૂર નથી 1.3 નો ચોથો દાખલો ગણ્યા પછી આપણે આગળ પાંચમો દાખલો જોઈશું બે સમકોણ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે બે પાસા એક પાસામાં 6 પરિણામ મળે બે પાસામાં 36 પરિણામો મળે બંને પાસા પર મળતા અંકનો સરવાળો 2 અથવા 3 નો ગુણક હોય તેની સંભાવના મેળવો અહીંયા સરવાળા નિયમ છે અને વ્યાખ્યા મુજબ પણ ગણી શકાય છે
સરવાળો 2 નો ગુણક હોય એક ઘટના, 3 નો ગુણક હોય બીજી ઘટના, 2 ગુણ્યા 3 6 નો ગુણક હોય એ ઘટના A અને B બંનેમાં હોય તેવા પરિણામો છે. એટલે સરવાળા નિયમથી દાખલો ગણી શકાય છે. હવે 36 પરિણામો છે, એમાં કયા પરિણામોને આપણે 2 ના ગુણકમાં છે 3 ના ગુણકમાં છે આપણે સીધો જવાબ આપી શકતા નથી. તેના માટે નિદર્શ અવકાશની જરૂર પડે. જો નિદર્શ અવકાશના પરિણામો વગર આપણને સીધો ખ્યાલ આવતો હોય કે 1 + 1 1 2 1 3 1 4 1 5 આનો સરવાળો એટલો થાય છે, તો નિદર્શ અવકાશના પરિણામો મેળવવાની જરૂર રહેતી નથી. પણ જો જોયા વગર લખી શકતા હોય તો અન્યથા 36 પરિણામો મેળવવાના છે. તો u બરાબર 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 પછી 4 સાથે પરિણામ લઈશું. 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 સાથે 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 સાથે 6 1 6 2 6 3 6 4 6 5 6 6 કુલ પ્રાથમિક પરિણામ n બરાબર હવે બે પ્રશ્ન આપ્યા છે. પહેલા પ્રશ્ન માટે a ધારશું, બીજા માટે b ધારશું. પાસા પર મળતા અંકનો સરવાળો 2 નો ગુણક હોય. a બરાબર પાસા પરના અંકનો સરવાળો 2 નો ગુણક હોય એ ઘટના એટલે 2 4 6 8 10 અને બધું બધું જેનો સરવાળો 2 હોય 4 હોય 6 હોય 8 હોય 10 હોય અને 12 હોય, આ 6 માંથી કોઈ પણ હોય એ આપણી ઘટના એ માટે સાનુકૂળ પરિણામ બને. શોધા જશું, લખતા જશું. 1 + 1 2 1 + 2 3 નહીં આવે. 1 + 3 4 આવશે. 1 + 1 1 + 3 1 + 5 1 ને એક સંખ્યા આવશે. અહીંયા 2 2 2 4 2 6 3 1 3 3 3 5 4 2 4 4 4 6 5 1 5 3 5 5 6 2 6 4 6 6 આટલી સંખ્યા એવી છે કે જેનો સરવાળો 2 થાય છે, 4 થાય છે, 6 થાય છે, 8 થાય છે, 10 થાય છે, 12. ટૂંકમાં એક સંખ્યા એ આપણી ઘટના એ માટે સાનુકૂળ બને છે. આપણે તો બધા પરિણામો લખવા પડે. 1 1 ઝડપથી લખશું. 1 3 1 5 2 2 2 4 2 6 3 1 3 3 3 5 4 1 4 3 સોરી 4 2 4 4 4 6 5 1 5 3 5 5 6 સાથે 6 2 6 4 6 ટોટલ થશે 18 બરાબર 18 ઘટના એ ને સાનો
m બરાબર 18 સંભાવના છે પ્રોબેબિલિટી a બરાબર m છેદમાં 18 ના છેદમાં 36 ઘટના a ની સંભાવના। બીજા પ્રશ્ન માટે b લખશું b બરાબર અહીંયા છે 2 નો ગુણાંક હોય, બીજા પ્રશ્નમાં આપણે 3 નો ગુણાંક હોય। પાસા પરના અંકનો સરવાળો 3 નો ગુણાંક હોય તે ઘટના। कई नो गुणा के 3 6 9 12 3 6 9 12 ત્રણ માંથી કોઈ પણ ચાર માંથી કોઈ પણ સરવાળો આવે કે આપણે ઘટના b માટે સાનુકૂળ બને છે। જોતા રહેશું, લખતા રહેશું 1 + 1 1 + 2 3 1 + 3 4 1 + 4 5 1 + 5 6 1 6 8 2 1 3 2 2 4 2 3 5 2 4 6 2 5 7 2 6 8 3 1 4 3 2 5 3 3 3 4 7 3 5 8 3 6 9 4 1 5 4 2 6 4 3 7 4 4 8 4 5 9 4 6 10 5 1 6 5 2 7 5 3 8 5 4 9 5 5 10 5 6 11 6 1 7 6 2 8 6 3 9 6 4 10 6 5 11 6 6 12 ઘટના d ની સાનુકૂળ પરિણામો m બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 એની સંભાવના મેળવશું। પ્રોબેબિલિટી b બરાબર m છેદમાં n 12/36 પૂરું આપવાનું નથી। આ છે ઘટના a અને b ની સંભાવના। આપણે મેળવવાનું છે ઘટના 2 અથવા 3 નો ગુણાંક હોય એટલે ઘટના 2 બને એટલે a બને અથવા ઘટના b બને। ટૂંકમાં ઓછામાં ઓછી એક ઘટના બને એટલે કે a યોગ b મેળવવાનું છે, જેમાં a છેદ b ની જરૂર પડશે। તો a છેદ b બરાબર પાસા પરના અંકનો સરવાળો 2 અને 3 બંનેમાં હોય તેવા 2 ગુણ્યા 3 કરીએ એટલે 5 ગુણ્યા 3 ગુણ્યા 2 6 નો ગુણક જે છે 6 નો ગુણક એ બંનેમાં આવે, જેનો સરવાળો 6 થાય। 6 નો ગુણક 6 અને 12 આ બંનેમાં આવશે, 2 માં આવશે અને 3 માં પણ આવશે। તો આપણે સીધું લખશું અંકનો સરવાળો 2 અને 3 કૌંસમાં ને ગુણક હોય 6 ને ગુણક હોય તે ઘટના 2 અને 3 અથવા તો આમાંથી જોઈ લેવાના કે બંનેમાં હોય તેવા કેટલા પરિણામ છે તો પણ ચાલે, અથવા તો અહીંયા જે આપણને આપ્યા છે 36 પરિણામ એમાંથી મેં જોઈ લો કે જે 6 નો ગુણક છે જેનો સરવાળો 6 અને 12 થતો હોય એ આપણી ઘટના a છેદ b માટે સાનુકૂળ ગણાય છે। તો એવા બંનેમાં હોય એવા કેટલા પરિણામ છે તો 1 2 નથી, 1 5 છે, 2 1 નથી, 2 4 છે, 3 6 અથવા એમ ન આવડે તો નાની કિંમત જે આપી હોય ને અહીંયા આપણી પાસે 12 છે, આમાં 18 છે, આમાં જોઈ લેવાનું 6 ને ગુણક કેટલા 1 + 1 5 6 2 4 6 3 3 6 6 3 9 નહીં આવે, 4 2 6 4 5 9 નહીં આવે, 5 1 6 5 4 9 6 3 9 અને 6 6 ટૂંકામાં જોવો તો આપણને ઝડપી પડે। અહીંયા 36 પરિણામમાં જોવો તો આવે, આમાં આપણે સમય બગડે। અહીંયા આપણે બીમાં સરખાવો અને બંનેમાં હોય કેવા એટલે આનાથી તો મોટા વરદ નથી ને, બાકી તો વધવાનો જ નથી, તો આમાં જે 6 ને ગુણક છે એ આમાં પણ હોય, તો આપણને
આપણને પરિણામ મળશે 1 2 3 4 5 અને 6 લખી નાખશું a છેદ b બરાબર 1 5 2 4 3 3 4 2 5 1 6 6 घटना a छेद b में सानुकूल परिणाम m बराबर 1 2 3 4 5 6 संभावना a छेद b बराबर m छेद में m 6 भाग्या 36 आ મળ્યો આપણને a અને b નો છેદફળ। હવે આપણે ગણવાનું છે મુખ્ય પ્રશ્ન a યોગ b પસંદ થયેલ સંખ્યા નો સરવાળો પસંદ થયેલ અંક નો સરવાળો 2 અથવા 3 નો ગુણક હોય એ ઘટના જેને આપણે કહીશું a યોગ b પ્રોબેબિલિટી a યોગ b સરવાળો નિયમ પ્રોબેબિલિટી a યોગ b બરાબર પ્રોબેબિલિટી a વત્તા પ્રોબેબિલિટી b માઈનસ પ્રોબેબિલિટી a છે a બરાબર આપણે મેળવ્યું છે 18 ભાગ્યા 36 વત્તા b બરાબર મેળવ્યું છે 12 વત્તા 36 माइनस ना माइनस a छेद b बराबर 6 ना छेद में 36 प्लस माइनस करता छेद बधाना सरखा छे 18 वत्ता 12 बराबर 30 થશે 30 માંથી 6 બાદ કરશું 24 આવશે 24 ના છેદમાં 36 ટુકુર પામી શકાય 12 વડે ભાગ થાય 24 ભાગ્યા 12 2 36 ભાગ્યા 12 તો જવાબ આવશે 2 ના છેદમાં 3 a યોગ b બરાબર 2 ના છેદમાં 3 જો દાખલો વ્યાખ્યા મુજબ ગણવો હોય તો ગણી શકાય તો આ ગણતરી કરવાની જરૂર નથી સીધું જ 18 પરિણામ મળે છે અહીંયા 12 પરિણામ મળે છે સીધા ગણી લેવાનું એમાં ગણતરી કરવાની બીજી કોઈ જરૂરિયાત ઝંઝટ રહેતી નથી આગળ વધીએ સ્વાધ્યાય 1 વિભાગ ડી એનો બીજો દાખલો પેજ નંબર 61 ઉપર રકમ જોઈ લઈએ વિભાગ ડી સ્વાધ્યાય 1 દાખલા નંબર 2 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી છે 100 સંખ્યા છે એમાંથી આપણે એક સંખ્યા પસંદ કરવાની છે પસંદ કરવી એટલે લેવી સંચય પસંદ કરેલી સંખ્યા એક અંકની હોય અથવા પૂર્ણ વર્ગ હોય તે ઘટનાની સંભાવના મેળવો વ્યાખ્યા મુજબ પણ ગણી શકાય સરવાળાના નિયમથી પણ ગણી શકાય દાખલો આપણે સરવાળાના નિયમથી ગણશું બે ઘટના છે પહેલી ઘટના માટે a ધારશું બીજી ઘટના માટે b ધારશું બંનેમાં હોય એને કહેશું a છેદ b સૌથી પહેલા આપણે n મેળવશું 100 સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરવાના કુલ પ્રાથમિક પરિણામો n बराबर 100 c1 बराबर 100 अथवा એવું છે કે એક ઘટના બને અથવા બીજી ઘટના બને ટૂંકમાં ઓછામાં ઓછી એક ઘટના બને તો પહેલા આપણે પહેલા પ્રશ્ન માટે એ ધારશું a બરાબર પસંદ થયેલી સંખ્યા એક અંકની હોય તે ઘટના એક અંક 1 થી 100 સુધીમાં એનો એક જ અંક હોય એટલે 1 છે 2 છે 3 છે 4 5 6 7 8 9 પછી 10 બે અંકની કહેવાય 11 બે અંકની પછી 99 સુધી બે અંકની 100 પછી 3 અંકની
આપણને કહેશે એક અંકની હોવી જોઈએ 1 થી 9 એ એક અંકની બને છે ઘટના એ ને સાનુકૂળ પરિણામો m બરાબર 9 સંભાવના પ્રોબેબિલિટી a બરાબર m છેદમાં n 9 ના છેદમાં 100 બીજી ઘટના માટે b ધારશું એમાં આપણને એવું કહેશે કે સંખ્યા પૂર્ણ વર્ગ હોય પૂર્ણ વર્ગ એટલે જેનું વર્ગમૂળ નીકળતું હોય એની સંખ્યા તો એને આપણે b કહીશું ધારશું કે પસંદ થયેલી સંખ્યા પૂર્ણ વર્ગ હોય તે ઘટના એટલે કે જેનું વર્ગમૂળ નીકળતું હોય કેટલું વર્ગમૂળ નીકળે 2 નું વર્ગમૂળ 4 3 નું 9 4 નું 16 5 નું 25 6 નું 36 7 નું 49 64 અને 100 આટલી સંખ્યા એવી છે 1 થી 100 સુધીમાં કે જેનું વર્ગમૂળ નીકળે છે આ બધી કિંમતનું વર્ગમૂળ નીકળે આ સિવાયની 1 થી 100 સુધીમાં બીજી એક કિંમતનું વર્ગમૂળ નીકળતું નથી ઘટના d ને સાનુકૂળ પરિણામો m બરાબર 1 2 3 4 5 6 7 8 9 અને 10 સંભાવના મૂકશું પ્રોબેબિલિટી b બરાબર m છેદમાં n 10 ના છેદમાં 100 એ ઘટના બને અથવા b ઘટના બને અથવા a અને b બંને સાથે બને આપણે સરવાળા નિયમનો ઉપયોગ કરવાનો છે એટલે a b મેળવવાનો થશે એના માટે a છેદ b ની પણ જરૂર પડશે તો આપણે a છેદ b મેળવશું a છેદ b બરાબર એક અંકની હોય અને પૂર્ણ વર્ગ હોય સંખ્યા એક અંકની હોય અને પૂર્ણ વર્ગ હોય તે ઘટના a છેદ b ની અંદર પરિણામો આપણને મળી શકશે ઓછા પરિણામ જોઈશું 1 થી 9 1 4 અને 9 એમાં આપણે બે પરિણામ એવા બને એક આમાં પણ છે 4 આમાં નથી 9 છે આગળ 16 થી આમાં આવતા નથી 1 અને 9 આ બે કિંમત એવી છે જે a અને b બંનેમાં છે 1 4 અને 9 ત્રણ કિંમતો મળશે ઘટના a છેદ b ને સાનુકૂળ પરિણામો m બરાબર 3 સંભાવના પ્રોબેબિલિટી a છેદ b બરાબર m છેદમાં n 3 ના છેદમાં આપણો મુખ્ય પ્રશ્ન છે કે પસંદ થયેલ સંખ્યા એક અંકની હોય અથવા પૂર્ણ વર્ગ હોય જેને કહીશું a યોગ b બરાબર ધારશું પસંદ થયેલી સંખ્યા એક અંકની હોય અથવા પૂર્ણ વર્ગ હોય તે એક સરખું લાગે અહીંયા અથવા છે અહીંયા હવે છે આમાં બંનેમાં હોય તેવા થયા અને અહીંયા ઓછામાં ઓછી એક ઘટના બને તે થઈ ખાસ ધ્યાનમાં રાખજો શબ્દ ઉપર મહત્વ આપ્યું છે સૂત્ર મૂકશું પ્રોબેબિલિટી a યોગ b બરાબર પ્રોબેબિલિટી a વત્તા પ્રોબેબિલિટી b માઈનસ a છેદ b a બરાબર આપણે મેળવ્યું છે તેમાં કિંમત મળી છે 9 ભાગ્યા 100 b બરાબર મળ્યા છે 10 ભાગ્યા 100 માઈનસ a છેદ b 3 ના છેદમાં 100 છેદ સરખો છે સરવાળો બાદબાકી થશે 10 વત્તા 9 19
19 માંથી 3 બાદ કરો એટલે 16 ભાગ્યા 100 8 ભાગ્યા 50 4 ભાગ્યા 25 એ યોગ ડી મળશે 4 ના છેદમાં 25 વ્યાખ્યા મુજબ ગણવો હોય તો પણ ગણી શકાય વ્યાખ્યા મુજબ ગણો તો આ મેળવવાનું છે એક અંકની હોય તેવી કિંમત 9 આ ગણતરી કરી લેવાનું છે આ મેળવી લેવાનું બેનો સરવાળો કરી જે ડબલ વખત આવે છે એ બાદ કરી નાખો સીધી સંભાવના ઘટના 1 m/n